મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. જ્યારે પણ આપણે અગ્નિકાય જીવોનું યુઝ કરીએ ને જીવનમાં, જીવવા માટે, શરીરને ટકાવવા માટે આપણને આહાર ગ્રહણ કરવું જરૂરી છે. એના માટે અગ્નિકાય એની ઉત્પત્તિ તો કરવી પડે છે. આપણને સંસારમાં રહીને આપણને આપણા સ્વાર્થ માટે એમની હિંસા કરવી પડે છે. તો તે શું કરવાનું, જેટલી થાય તેટલી ઓછી કરવાની. અને એક જ વખતમાં જ્યારે આપણે સ્ટવ ઓન કર્યું તો એક જ વખતમાં જેટલી રસોઈ બનાવવાની હોય તો તે બધી બનાવી લેવાની. અને પછી ગેસ ઓફ કરીએ તો પછી પાછો ઓન ઓફ નહીં થાય તો તે ધ્યાન રાખવાનું. એટલે ઉત્પત્તિ પછી એમનું મૃત્યુ આપણે બંધ કરીએ તો મૃત્યુ થઈ જાય. પાછું આપણે એને ઓન કરીએ, પ્રજ્વલિત કરીએ, ઇગ્નાઇટ કરીએ તો પાછી આપણે એમની ઉત્પત્તિ કરી તો પાછું આપણને દોષ લાગ્યું. પાછો આપણે ગેસ ઓફ કર્યું એટલે પાછો એ બધા મૃત્યુ પામી ગયા. એટલે ઓન ઓફ એ નહીં કરવાનું, પણ એક જ વાર ચાલુ રાખીને જેટલું પણ આપણને કરવું હોય યુઝ એનું તો ત્યારે એ કરી લેવાનું. તે ખાસ ધ્યાન રાખવાનું. પણ જિનાલયનો જ્યારે વિષય આવે છે, જિનાલયનો જ્યારે વિષય આવે છે તો ત્યારે આપણે એમ કહ્યું હતું કે દીવો આપણે કરીએ તો પણ આપણને પાપ નથી લાગતું. આપણે પ્રભુની સમક્ષ આપણે જ્યારે દીવાનું પૂજા કરીએ, અષ્ટપ્રકારીનો આ એક ભાગ છે દીપક પૂજા. તો ત્યારે આપણે જો જયણાપૂર્વક કરીએ, આવી રીતે કવળ હોય તો પછી 30 જીવો એમાં પડી જઈને પછી મરી નથી જતા, એટલે કે એ બચી જાય છે. તો આવી રીતે જો કરવામાં આવે તો આપણને પાપ નથી લાગતું. પછી એની અંદર એક આવું ક્વેશ્ચન આવેલું હતું કે આપણે જો આરતી કરીએ તો જીવોની ઉત્પત્તિ તો થાય છે અગ્નિકાય જીવોની, તો ત્યારે શું કરવાનું? તો આરતી આપણે જ્યારે કરીએ કે આવી રીતે દીપક પૂજા કરીએ તો ત્યારે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ તો થાય જ છે. પણ તેમાં આપણને પાપ કેમ લાગતું નથી અહીંયા? કારણ કે જે દ્રવ્ય પૂજા હોય છે ને, દ્રવ્ય પૂજાથી આપણામાં ઉત્તમ ભાવો આવે છે. એટલે દ્રવ્ય પૂજા માત્ર એક આલંબન રૂપ બને છે આપણામાં ઉત્તમ ભાવો લાવવા માટે. અને ભાવો પણ કેવા આવે છે કે જે આ શુદ્ધ ઘીથી ઉત્પન્ન થયેલું એવું જે શુદ્ધ અગ્નિ છે, તો એના જેવું જ મારો આત્મા પણ શુદ્ધતાને પામે, એટલે કે મોક્ષ પદને પામે એવું એક ભાવના કરવાની હોય છે. અને બીજી હોય છે કે આ દીવા જે છે, આરતીમાં જે દીવાઓ હોય છે, તો એની જેમ જ મારામાં પણ કેવલ જ્ઞાન રૂપી જે પ્રકાશ છે તો એ પણ મારા આત્મામાં એવી જ રીતે પ્રગટ થાય અને મિથ્યાત્વનો અંધકાર દૂર થાય. તો એવા ભાવો આપણને ભાવવાના હોય છે. કોણને? શ્રાવકો માટે. એટલે શ્રાવકો માટે આ દ્રવ્ય પૂજા એ કરવાનું એ કર્તવ્ય હોય છે. પ્રભુ પૂજા તે શ્રાવકનું તો દેવ પૂજા પહેલું જ કર્તવ્ય આવેલું છે. એટલે આપણને એ કરવાનું હોય છે. એનાથી પાપ નથી બંધાતું. જો આપણે જયણાપૂર્વક કરીએ ને તો આપણને પાપ નથી લાગતું. પણ જો સાધુ ભગવંતો આરતી કરે, દીપક પૂજા કરે તો તેમને પાપ લાગે. કારણ કે હવે એનું રીઝન શું છે? કારણ કે સાધુ ભગવંતો માટે આ આરતી કે દીપક પૂજા કે આ સચિતનું જે પ્રક્ષાલ અભિષેક પૂજા થાય છે એ બધું શું હોય છે? એ બધું સચિત હોય છે. તો એ સ્પર્શ નહીં કરી શકે કારણ કે કાંઈ જીવ રક્ષાનો એમણે પ્રતિજ્ઞા લીધી છે. અને એમના માટે કર્તવ્યો અલગ છે. એમના જે ધર્મ, સાધુ ધર્મ તે એક અલગ છે અને શ્રાવક ધર્મ તે આખો અલગ છે. એટલા માટે એમના માટે દ્રવ્ય પૂજા લાગુ પડતી જ નથી. તેઓ માત્ર ભાવ પૂજા કરતા હોય છે. પણ આપણને દ્રવ્ય પૂજા કરવાની હોય છે. સો દેટ આપણે સાધુ ધર્મ આપણે અપનાવી શકીએ એવા ભાવો આપણામાં ઉત્પન્ન થાય. એટલે દ્રવ્ય પૂજા તે એક નિમિત્ત રૂપ બને છે, આલંબન રૂપ બને છે આવા ભાવો પ્રગટાવવા માટે આપણને બધું કરવાનું હોય છે. તે ધ્યાન રાખવાનું. અને એમ પણ આપણે ઘર અને ધંધામાં તો આપણે અગ્નિકાય જીવોની પુષ્કળ પ્રમાણમાં હિંસા આપણે કરતા હોઈએ છીએ. તો એ જીવો ઉપર દયાભાવ આવે અને એ ત્યાં આપણે વિરાધના ઓછી કરીએ ને તો એ આ ભાવના છે એવી ભાવનાની સાથે આપણને આવી રીતે દ્રવ્ય પૂજા આપણને કરવાની હોય છે જિનાલયમાં. એટલે એકેન્દ્ર જીવો જે પણ છે તો તેઓ બધા ઉપર આપણામાં કરુણા ભાવ આવે ને, આપણામાં આવા અહિંસક પરિણામો આવે એના માટે આપણને જિનાલયમાં દ્રવ્ય પૂજા કરવાની હોય છે સચિત વસ્તુઓ વાપરીને. તે ખાસ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન આવેલું હતું કે આપણે જ્યારે પણ ગેસ ઓન કરીએ ત્યારે કેવા ભાવો ચાલવા જોઈએ આપણા?
તો હવે આપણને કેવા ભાવો ચલાવવા, જ્યારે પણ આપણે આવી રીતે અગ્નિકાય જીવોની આપણા દ્વારા હિંસા થાય ને, આપણને આ શરીર આપણને ટકાવવા માટે જે અગ્નિકાય જીવોની હિંસા કરવી પડતી હોય છે ના છૂટકે, તો આપણને શું ભાવના ભાવી કે હું જલ્દીથી અશરીરી બની જાઉં. આ પાપમય સંસાર છે તો તે, અને આવી જે આ ગૃહસ્થ અવસ્થા છે તો તેને ત્યાગીને હું જલ્દીથી આ જે 6 કાય જીવો છે એમનું રક્ષક બની શકું, શ્રમણ હું બની શકું જલ્દીથી જલ્દી. તો એવા ભાવના હોય. અને આ જે અગ્નિકાય જીવો છે એમને મિચ્છામી દુક્કડમ કહેવાનું, કન્ટિન્યુઅસલી મનમાં મિચ્છામી દુક્કડમ કહેતા રહેવાનું અને એમના આભાર માનવાનું કે આપના કારણે હું જીવી શકું છું, આપ ન હોત તો હું કંઈ વાપરી પણ નહીં શકત અને પછી જીવવી પણ નહીં શકત. એટલે એમને ખૂબ ખૂબ આભાર માનવાનો અને એમનો ઉપકાર ચૂકવવા માટે આપણને શું કરવાનું, જલ્દીથી આપણને શું કરવાનું, જેટલું થાય તેટલું કર્મક્ષય કરીને આપણને સિદ્ધ બની જવાનું. અને પછી એક વખત આપણે સિદ્ધ બની ગયા એટલે મોક્ષ પદની પ્રાપ્તિ કરી, પછી આપણા આત્માથી બીજો કોઈ પણ 14 લોકમાં રહેલા કોઈ પણ જીવ, એ કોઈની પણ પછી હિંસા થશે જ નહીં સાદી અનંતકાળ સુધી. એટલે એવા પ્રકારના આપણને ભાવો ભાવવા જોઈએ ને એવું લક્ષ્ય આપણને બાંધવું જોઈએ. અને મેન તો પ્રાયશ્ચિતના ભાવો ચાલતા રહેવા જોઈએ, તે ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે વેપરાઇઝેશનમાં શું થાય છે, તો એ અપકાય જીવોના વિશે આ ક્વેશ્ચન છે. તો અપકાયના જીવો જ્યારે ચ્યવી જાય છે, એટલે જ્યારે આ ઉષ્ણતા, એટલે જ્યારે એને ગરમ કરવામાં આવે અથવા તો જ્યારે વાયુકાય જીવોના સંપર્કમાં આવે છે તો ત્યારે શું થાય છે, એક પ્રકારનું વેપરાઇઝેશન થાય છે. અને એ વખતે શું થાય છે કે એ વિલય થઈ જાય છે, એટલે એમના શરીરરૂપી જે પૂતગલો છે ને તો તે નષ્ટ થઈ જાય છે અને વાતાવરણમાં તે વિલય પામી જાય છે. એટલે તેને વેપરાઇઝેશનમાં શું થાય છે કે તેઓ કઈ વાયુ કઈ જીવમાં બદલી નથી જતા. અપકાયના જીવો શું ચવી જાય છે, પણ આવી રીતે ક્યારે ટ્રાન્સફોર્મ નથી થતા કે અપકાયના જીવો હવે વાયુકાયમાં બદલાઈ ગયા, એવી રીતે કાંઈ થતું નથી, એ ધ્યાન રાખવાનું. એટલે અગ્નિકાય વાયુકાય ન બને, વાયુકાયથી અપકાય નહીં બને, એટલે આવી રીતે કંઈ ટ્રાન્સફોર્મ નથી થતું, એ ધ્યાન રાખવાનું. પછી સન અને મૂનલાઇટ વિશે ક્વેશ્ચન હતું કે સનલાઇટ અને મૂનલાઇટ જે છે તો તે સચિત છે કે અચિત છે. તો અને બીજું ક્વેશ્ચન છે કે તેવું કાંઈ છે કે નહીં. તો આ સનલાઇટ અને મૂનલાઇટ, તો તેઓ શું છે, જે દેવો છે ને, સૂર્યદેવ અને ચંદ્રદેવ છે, તો તેમના આ બંનેના જે આ વિમાનો છે ને, તો એ બંનેના વિમાનો પૃથ્વીકાય રૂપી રત્નોથી બનેલા છે. અને આ રત્નો છે, આ જે સૂર્યદેવનું જે વિમાન છે તો તે સૂર્યકાંત મણીથી બનેલું છે. અને જે આ ચંદ્ર દેવતાનું વિમાન છે તો તે ચંદ્રકાંત મણીથી બનેલું છે. અને બંને કોણ છે, પૃથ્વીકા જીવો થી બનેલા છે. અને બંને અત્યંત તેજસ્વી હોય છે. આ જે પૃથ્વીકાયના જે શરીરો છે ને તેઓ તેજસ્વી હોય છે. તો આજે પૃથ્વીકાયના જે જીવો છે ને એમના જે શરીરો છે તો તે શરીર તો હોય છે તે પૂતગલોથી જ બનેલો હોય ને. અને પૂતગલોના ગુણધર્મ શું હોય છે, જે કોમન હોય છે ને તો તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. જે કોમન પૂતગલોના જે હોય છે ને ગુણધર્મ, તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ 4 તો કમ્પલસરી બધાને હોય જ છે. પણ બીજા અમુક જે ઓપ્શનલ ગુણધર્મ વાળા પણ હોઈ શકે છે. તો તે કોણ હોય છે, ક્યાં હોય છે ઓપ્શનલ આ જે ગુણધર્મો પૂતગલોના, તે આ છે શબ્દ, અંધકાર, આતપ, ઉદ્યોત, પ્રભા અને છાયા. આ ઓપ્શનલ હોય છે, એટલે કોઈક પૂતગલોમાં હોય, કોઈકમાં નહીં હોય, એવી રીતે. પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ તો 4 આ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે ને, આ 4 ગુણધર્મો તે દરેક પૂતગલોમાં કમ્પલસરી આ 4 હોય જ છે. અને બીજા આ નીચેના આપણે 6 બતાડ્યા તે ઓપ્શનલ હોય છે, કોઈક પૂતગલોમાં હોય, કોઈકમાં નહીં હોય. બરાબર. તો હવે આજે અહીંયા આ 6 માં આપણને એક આતપ નામનું દેખાય છે. અહીંયા જો આતપ છે, તો આ આતપ નામનો જે ગુણધર્મ છે ને, તો તે આ સૂર્યકાંત રત્નો છે ને, સૂર્યકાંત રત્નો જે પૃથ્વીકાય રૂપી જે આ સૂર્યકાંત મણી છે, તો આ જીવોના શરીરોમાં આ આતપ નામનું આ કેરેક્ટરિસ્ટિક હોય છે. આ એમનું એક વિશેષ ગુણધર્મ રહેલું છે એમાં. તો હવે આતપ એટલે શું છે, આતપ એટલે શું તે આપણે થોડુંક જાણીએ. તો આ પૃથ્વીકાય રૂપી જે સૂર્યકાંત મણીના જે રત્ન છે,
તો તેમના પોતાના શરીરો પોતાના તો ઠંડા હોય છે. કેવા હોય છે? કુલ શરીર હોય છે, ઠંડા હોય છે. પણ આતપ નામ કર્મના કારણે, કયા કયા કર્મના કારણે? આતપ નામ કર્મના કારણે એમના ઠંડા શરીરમાંથી ઉષ્ણ પ્રકાશ સતત નીકળતો હોય છે. તો હવે આપને લાગશે કે હવે પ્રકાશ કેવી રીતે નીકળે છે અને પ્રકાશ છે શું? તો આ શરીરમાંથી નીકળે છે ને. તો શરીર તો પૂતગલથી બનેલું છે. અને પૂતગલ એટલે શું? પૂતગલ પૂરણ ગલન, જેમાં સતત પૂરણ ગલનની પ્રક્રિયા ચાલતી જ હોય છે, સતત સમય સમય, તેને જ પૂતગલ કહેવાય ને. તો આ જે પૂતગલ રૂપી એમના શરીરો છે, તો એમાંથી શું થાય છે? ગલન થતું હોય છે. એટલે જે પૂતગલ સ્કંધો તે નીકળતા જ રહે છે. અને આ જે પૂતગલ સ્કંધો છે, તો તે જ આ સનરેઝ છે અને મૂનલાઇટ છે, તે જ છે. અને જે આ રેઝ નીકળે છે ને, એટલે કે જે આ પૂતગલ સ્કંધો જે કન્ટિન્યુઅસલી સતત જે એનું ગલન થાય છે ને, તો એ કેવા હોય છે? ઉષ્ણ પ્રકાશ વાળા હોય છે, ગરમ પ્રકાશ વાળા. જે આપણે કહ્યું ને આતપ, તો આતપ વાળા હોય છે, એટલે કે ઉષ્ણ પ્રકાશ. અને આ જે ઉષ્ણ પ્રકાશ રૂપી જે ગરમ પૂતગલો છે, તો તે નીકળતા રહે છે એમાંથી કન્ટિન્યુઅસલી, સમય સમય નીકળતા જ રહે છે. અને તેઓ આવી રીતે આજે મેન ખાસ કરીને આપણે સૂર્ય માટે કહીએ છીએ, એટલે જે સૂર્યકાંત મણિ માટે કહીએ છીએ કે આ પૃથ્વીકાએ જે જીવો છે એમના શરીરમાંથી જે આ જે પૂતગલ સ્કંધો ઉષ્ણ પ્રકાશ વાળા આતપ વાળા જે પૂતગલ સ્કંધો નીકળે છે ને, તો તેઓ સ્ટાર્ટિંગમાં આટલા પણ ઉષ્ણ નથી હોતા. પણ જેવી રીતે એ ટ્રાવેલ કરતા જાય છે ને, ત્યાંથી કરીને અહીંયા સમભૂતલા સુધી, એટલે કે આ જમીન સુધી આવે છે ને, સૂર્યના વિમાનથી કરીને અહીંયા સુધી આપણા સુધી આવે ને, તો ત્યાર સુધી તે હજી વધારે 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 ગરમ થતા જાય છે. તો આવી રીતે હોય છે. અને અહીંયા જમીન સુધી પહોંચતા પહોંચતા તેઓ ખૂબ જ ગરમ થઈ જાય છે. આ પૂતગલોનો જે સ્પર્શ છે, જે ઉષ્ણ સ્પર્શ છે, તે અતિ ગરમ થઈ જાય છે, એવું હોય છે અહીંયા. એટલે મેન અહીંયા આપણું ક્વેશ્ચન શું હતું કે જે આ સનલાઇટ છે તે સચિત છે કે અચિત છે, તે તેવું કાંઈ છે, એવું ક્વેશ્ચન હતું. તો અહીંયા આપણે ક્લિયર આપણે જોઈ લીધું કે તે તેવું કાંઈ નથી. તે કેવું છે? પૂતગલોના સ્કંધો છે, જળ છે, નિર્જીવ અને અચિત જે પૂતગલ સ્કંધો છે, તો તેઓ અહીંયા આ સનલાઇટ છે. એટલે સનલાઇટ શું છે? અચિત છે, જળ છે, નિર્જીવ છે. અને તેવું કાંઈ નથી, તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે અગ્નિકાયના જીવો નથી. એટલે જે સનલાઇટ છે તે શું છે? અગ્નિકાયના જીવો નથી. તેઓ પૂતગલ રૂપી આવી રીતે ગરમ ગરમ પૂતગલ સ્કંધો છે, જે સનરેઝ છે, તે ખાસ ધ્યાન રાખવાનું. અચિત પૂતગલો છે. અને સિમિલરલી આ જે મૂનલાઇટ છે, તો મૂનલાઇટ માટે પણ આવી જ રીતે છે. તે જે મૂનલાઇટ આવે છે કે મૂન રેઝ છે કે લાઇટ છે, તો તે શું છે? તે પણ અચિત લાઇટ જ છે. અને તે ચંદ્રકાંત મણિ જે રત્નથી જે જડેલું છે એમનું ચંદ્રદેવનું વિમાન, તો એ પણ પૃથ્વીકાયના જીવો છે. અને આ પૃથ્વીકાયના જે જીવો છે, ચંદ્રકાંત મણિ એટલે કે જે પૃથ્વીકાયના જે જીવો છે, તો એમના શરીર રૂપી જે પૂતગલો છે, તો જે શરીર રૂપી જે પૂતગલો છે એમાં કયા નામનું ગુણધર્મ હોય છે? ઉદ્યોત હોય છે. અહીંયા કયો છે? ઉદ્યોત. આ જે 6 આપણે બતાડ્યા ને, જે 6 ઓપ્શનલ પૂતગલના ગુણધર્મો છે, તો એમાં ઉદ્યોત નામનો ગુણધર્મ હોય છે. કે એના કારણે શું થાય છે? મેન તો અહીંયા જે ઉદ્યોત નામ કર્મના ઉદયથી એમને આવા પ્રકારનું શરીર મળેલું હોય છે. આ જે પૃથ્વીકાય ચંદ્રકાંત મણિના જે પૃથ્વીકાય જીવો છે ને, એમને કયો ઉદય હોય છે? ઉદ્યોત નામ કર્મનું ઉદય રહેલું હોય છે. તો એના કારણે એમના શરીર પોતે ઠંડા હોય છે. અને વળી એમના શરીરમાંથી જે છૂટી રહેલા જે પૂતગલો છે ને, આપણે શું કહ્યું કે શરીર પૂતગલોથી બનેલું હોય. અને પૂતગલ એટલે શું? પૂતગલ એટલે પૂરણ ગલન, એટલે કે જેમાં પૂતગલો એડ થતા જાય, સમય સાથે સાથે ગલન એટલે કે નીકળતા પણ જાય, સમય નીકળતા જાય. તો જે પૂતગલો જે એમાંથી નીકળે છે ને, જે ગલન થાય છે કે જે નીકળતા જાય છે ને, તેમને શું કહેવાય છે? અહીંયા મૂનલાઇટ કહેવાય છે, એટલે મૂન રેઝ. એ પૂતગલ સ્કંધો જે મૂન રેઝ તરીકે જે નીકળે છે અને આપણા સુધી પહોંચે છે, તો કેવા હોય છે? કેવા સ્પર્શ વાળા હોય છે? તે શીત સ્પર્શ વાળા હોય છે, એટલે ઠંડા હોય છે.
અને આપણે અહીંયા ઉપર જોઈ લીધું કે આ 4 કમ્પલસરી આ વસ્તુઓ હોય જ છે દરેક પૂતગલ સ્કંધોમાં: વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો સ્પર્શ તો હોય જ ને, એટલે કેવું સ્પર્શ હોય છે અહીંયા? એમને શીત સ્પર્શ હોય છે, બરાબર? તે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા. તો એવી રીતે આ જે મૂનલાઇટના જે રેસ છે, મૂનલાઇટ છે કે મૂન રેસ છે, તો એ પણ એમના જે પૂતગલ સ્કંધો છે તે પણ કેવા છે? તે પણ અચિત હોય છે. અને તે પણ શું નથી? તેવું કાંઈ કે અગ્નિકાયના જીવો નથી. તે નિર્જીવ છે, તે પૂતગલ સ્કંધો છે, અચિત છે, તે ધ્યાન રાખવાનું, બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે સૂર્યકાંત મણિ ઇટ સેલ્ફ ઇઝ પૃથ્વીકાય જીવ એન્ડ સચિત. હા, સૂર્યકાંત મણિ, તે મણિ પોતે આપણે કહીએ ને કે પૃથ્વીકાય જીવ છે, એટલે જીવ છે એટલે કે સચિત છે, એમાં આત્મા રહેલું છે. એટલે પૃથ્વીકાય રૂપી જે એમનું શરીર છે એની અંદર એમના પૃથ્વીકાય જીવનું અહીંયા અંદર આત્મા રહેલું હોય છે, બરાબર? એટલે તે પોતે જે આ પોતે જે રત્નો છે ને, તે પોતે જે જડેલા છે ને આ સૂર્ય અને ચંદ્રદેવના વિમાનમાં, એટલે સૂર્યકાંત મણિ અને ચંદ્રકાંત મણિ, તે પોતે કેવા છે? પોતે સચિત છે. પણ એમના શરીરમાંથી જે પૂતગલો જે કન્ટિન્યુઅસલી નીકળે છે ને, જે પૂરણ ગલનના કારણે જે પૂતગલ સ્કંધો જે કન્ટિન્યુઅસલી નીકળે છે, તો તે કેવા હોય છે? અચિત હોય છે. અને એમના સ્પર્શ કેવા હોય છે? એટલે એમના કેવા હોય છે? એક તો પોતાનું શરીર તો ઠંડુ હોય છે, પણ આ સૂર્યકાંત મણિનું કેવું હોટ હોય છે, પ્રકાશ કેવું હોય છે? ગરમ પ્રકાશ વાળું હોય છે, એટલે આતપ વાળું હોય છે. પણ ચંદ્રકાંત મણિનું શીત પ્રકાશ વાળું હોય છે, એટલે કે ઉદ્યોત વાળું હોય છે. ઉદ્યોત નામકર્મના ઉદયના કારણે, તે ધ્યાન રાખવાનું. બીજું ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ નિર્ધૂમ અગ્નિ? તો હવે નિર્ધૂમ અગ્નિ આપણે ઘણી વખત સાંભળ્યું છે ને. આ જે 14 મહાસ્વપ્ન છે એમાં આવે છે ને નિર્ધૂમ અગ્નિ, તો તે શું છે? તો આ પણ અગ્નિકાયના જીવો જ છે, બીજું કઈ નથી. એમાં માત્ર શું છે કે આવા પ્રકારના જે પૂતગલોના સંયોગથી આ અગ્નિકાના જીવો ઉત્પન્ન થયા હોય છે કે જે કાળો ધુમાડો છોડતા નથી, બરાબર? હવે અગ્નિ જે છે તો તે એક તો ઘીથી પણ ઉત્પન્ન થાય છે, ઘી બળી બળીને પણ ઉત્પન્ન થાય છે, અથવા તો લાકડો છે તો તે બળી બળીને ઉત્પન્ન થાય, કે બે વાંસના જે હોય છે તો તેમના ફ્રિક્શનથી પણ ઉત્પન્ન થાય. એટલે કોઈક જે પૂતગલો હોય છે, જ્યારે એમનો સંયોગ થાય છે તો ત્યારે જ તે ઉત્પન્ન થાય છે ને અગ્નિકાયના જીવો. તો એવા પ્રકારના જ્યારે પૂતગલોના સંયોગથી, જ્યારે અમુક પ્રકારના પૂતગલોના સંયોગથી જ્યારે અગ્નિકાયના જીવો જ્યારે ઉત્પન્ન થાય છે, તો ત્યારે તેઓ જ્યારે બ્લેક સ્મોક એટલે કે કાળો ધુમાડો છોડતા નથી, તો તેમને નિર્ધૂમ અગ્નિ કહેવાય છે. હવે આપણે ઘરમાં જોયું હશે ને, આપણું કુકિંગ ગેસ, જે બર્નર હોય છે, તો એ ગેસ છે બ્યુટેન હોય છે, એલપીજી. તો એ પણ કેવો હોય છે? એમાં આપણે જોયું છે ધુમાડો નીકળતો હોય છે, નથી નીકળતો ને? એટલે એ ગેસ બર્ન થતું જાય છે, એટલે કે જે વાયુકાયના જીવો, જે આપણે જે ગેસ ઓન કરીએ તો એ ગેસ નીકળતો હોય છે અને ત્યાં અગ્નિકાયની ઉત્પત્તિ થતી હોય છે, તો ત્યારે પણ ધુમાડો નીકળતો નથી ને, બ્લેક સ્મોક નીકળતો નથી, એટલે તે ધુમાડા વગરની અગ્નિ કહી શકાય છે. પણ આપણે જ્યારે પેપર કે લાકડો જ્યારે બળતો હોય છે અને ત્યાંથી જ્યારે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થતી હોય છે, તો ધુમાડાવાળી એટલે કે બ્લેક સ્મોક વાળી અગ્નિની ઉત્પત્તિ થાય છે. એટલે એ પેપર વગેરે જે લાકડા હોય છે, તો એમાં અમુક એવા દ્રવ્યો રહેલા હોય છે કે જેના કારણે પછી આવા બ્લેક સ્મોક આવતા હોય છે. અને જેના કારણે શું થાય છે? જે પણ બર્ન થાય છે ને લાકડો વગેરે, તો તે શેમાં ટ્રાન્સફોર્મ થાય છે? લાકડાના જે પૂતગલો છે તો તે કાળા વર્ણના પૂતગલોમાં ટ્રાન્સફોર્મ થાય છે. એટલા માટે આપણને બ્લેક સ્મોક દેખાય છે, એટલે કે કાર્બન. તો એવું હોય છે, એટલે ટ્રાન્સફોર્મ થતું હોય છે. પૂતગલોના જે ફોર્મ હોય ને, તો તે ટ્રાન્સફોર્મ થતા હોય છે. તો એ જ છે. પછી એક ક્વેશ્ચન છે કે તૈજસ નામ કર્મ જે છે, તો તે રિલેટેડ છે કે નહીં અગ્નિકાયના જીવોની સાથે? તો હવે તેજસ નામ કર્મ પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે, બરાબર? તો આપણને એવું લાગતું હશે કે શું આ અગ્નિકાયના જીવોથી રિલેટેડ છે કે નહીં? એમ તો આ ફર્સ્ટ કર્મગ્રંથનો વિષય છે, પણ અહીંયા આપણે ક્લિયરિટી આપી દઈએ કે આ જે
એમ ફર્સ્ટ ઓફ ઓલ આ તૈજસ નામકર્મ નું આખું નામ શું છે? તૈજસ શરીર નામકર્મ છે. બરાબર, એટલે એ શરીર નામ એટલે શરીરનું સાથે આ રિલેશન ધરાવે છે. આ તૈજસ નામકર્મ જે છે એનું રિયલ નેમ છે તૈજસ શરીર નામકર્મ. એટલે આ જે તૈજસ શરીર હોય છે ને, તો તે બધા જીવોને હોય છે. અને એના જ કારણે જે પણ આપણે શું કરી રહ્યા છીએ, જે પણ ગ્રહણ કરેલા જે આહાર હોય છે ને, તો એમને આપણે પચાવી શકીએ છીએ. એટલે તૈજસ નામકર્મ તે અલગ છે, અલગ વસ્તુ છે. પણ આપણે જે આ અગ્નિકાય જીવો વિશે ભણી રહ્યા છીએ ને, તો અગ્નિકાય જીવોના રિલેશનમાં રહેલું નથી. તૈજસ શરીર જે છે ને, તો એ બધા જ જીવોને હોય છે, એમને પણ હોય છે. અગ્નિકાય જીવોને પણ હોય છે આ તૈજસ શરીર, આ બધા જીવોને હોય છે. પણ એમના સાથે ખાસ એવું કઈ રિલેશન નથી. પણ આપણે જો એમ કહીએ ને કે એમના સાથે કયો છે, તો આ ઉષ્ણ સ્પર્શ નામકર્મ જે છે ને, તો તેમની સાથે આ અગ્નિકાય જીવોનું રિલેશન છે, એવી રીતે કહી શકાય. બરાબર. ઉષ્ણ સ્પર્શ નામકર્મ એમનું ઉદયમાં રહેલું હોય છે, એ પણ અતિ ઉષ્ણ સ્પર્શ વાળું હોય છે. તો એના કારણે એમનું જે શરીર છે, અગ્નિકાય જીવોનું શરીર, તો તે અતિ ઉષ્ણ, એટલે ટચ પણ કરીએ તો પણ આપણે દાજી જઈએ. એટલે આવો અતિશય ઉષ્ણ સ્પર્શ વાળું એમનું ગુણધર્મ હોય છે, કેરેક્ટરિસ્ટિક હોય છે. તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તેવું કાંઈના જીવ નથી, પણ ઉષ્ણતાનું રીઝન શું? તો અહીંયા આપણે કહ્યું જેમ જે તેવું કાંઈ જે જીવો છે, તો એ જીવો છે, એમના જે જીવ હોય, સંસારી જીવો, એમના પાસે તો શરીર તો હોય જ ને. તો એમનું શરીર કેવું હોય છે? તો આ જે અગ્નિકાયના જીવો છે, એમનું જે શરીર હોય છે, એમનામાં ઉષ્ણ સ્પર્શ નામકર્મનું ઉદય રહેલું હોય છે. એના કારણે એમના શરીરમાં અતિ ઉષ્ણ સ્પર્શ હોય છે. અને આપણે એ પણ જોયું કે જે પણ શરીર હોય છે એ પૂતગલ હોય છે, અને પૂતગલમાં 4 જે ગુણધર્મ તે કમ્પલસરી હોય છે: વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો આવું સ્પર્શ એમનામાં અહીંયા હોય છે અગ્નિકાય જીવોમાં. અહીંયા મને લાગે છે કે આ ક્વેશ્ચન સૂર્ય માટે છે કે આ તેવું કાંઈના જીવ નથી, પણ ઉષ્ણતાનું રીઝન શું? તો આ લગભગ સન માટે હશે, સૂર્ય માટે હશે. સૂર્યદેવનું જે વિમાન છે, તો તે પોતે પૃથ્વીકાયનો જીવ છે. બરાબર. જે સૂર્યકાંત મણિ છે તે પૃથ્વીકાયના જીવો છે. અને એમનું જે શરીર છે, આ પૃથ્વીકાય જીવોનું શરીર છે, એમનામાં એવું જ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ છે. એમનામાં ખાસ એવું આતપ નામનું આ ગુણધર્મ રહેલું છે. અને એના કારણે એ કેવા હોય છે, એમના ઠંડુ શરીર હોય છે. અને જ્યારે નીકળે છે ને, ત્યારે સ્ટાર્ટિંગમાં એમનું જે પ્રકાશ પણ નીકળે છે ને, તો તે આટલું પણ ઉષ્ણ નથી રહેતું. પણ ટ્રાવેલ કરતા કરતા સાથે સાથે શું થાય છે, આતપ નામકર્મના કારણે શું થાય છે, તે અતિ ઉષ્ણ થઈ જાય છે, બહુ જ ગરમ થઈ જાય છે. જમીન સુધી આવતા આવતા બહુ ગરમ થઈ જાય છે. છતાં પણ તે કાંઈ અગ્નિ કાંઈ નથી. પણ આપણે શું જોયું કે જ્યારે કોન્વેક્સ લેન્સ વગેરે જો ત્યાં રાખવામાં આવે પછી, ત્યારે પછી એવા અમુક સંયોગ આપવામાં આવે, પછી અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા આ જે સૂર્યકાંત મણિની સાથે અગ્નિકાય જીવોનું કાંઈ રિલેશન નથી, તે અલગ છે. અહીંયા ક્વેશ્ચન છે કે નારકીમાં હાઈ ટેમ્પરેચર શેનાથી થાય છે? તો જે નારકીઓ છે ને, આપણે સાંભળીએ છીએ કે નારકી બહુ ગરમ, ત્યાં ક્ષેત્રકૃત વેદના હોય છે, એટલે અતિ ઉષ્ણ એવું ગરમી લાગતી હોય છે. એકદમ પહેલી નારક છે તો એમાં બહુ જ ગરમી હોય છે, અત્યંત ગરમ હોય છે. અહીંયા જે મોટી મોટી ભઠ્ઠીઓ છે ને, તો એના કરતા પણ અનંત ગણી વધારે, અનંતની બહુ જ ઘણી જ વધારે એ ગરમ હોય છે. તો એ શાના કારણે હોય છે ગરમ? કારણ કે ત્યાં શું હોય, ત્યાં તો કઈ આપણે જોયું છે ને, ક્યાં જે નરક છે તો ત્યાં બાદર અગ્નિકાય ત્યાં હોય જ નહીં, ત્યાં અગ્નિ તો હોય જ નહીં. છતાં પણ તે ગરમ શા માટે હોય છે? કારણ કે ત્યાં તેવા ટાઈપના પૂતગલો રહેલા હોય છે કે જેઓના આવા ઉષ્ણ સ્પર્શ વાળાઓ ત્યાં પૂતગલો રહેલા હોય છે. તો આપણે અહીંયા જોયું ને કે પૂતગલોના જે 10 ગુણધર્મ છે, તો એમાં આપણે જોયું કે આ 4 તો કમ્પલસરી હોય છે ને, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. તો તે જ્યાં નરક હોય છે ને, તો એમાં જે પૂતગલો હોય છે, ત્યાં વાતાવરણમાં રહેલા જે પૂતગલો હોય છે, એમનું સ્પર્શ કેવું હોય છે, એમનું અતિ ઉષ્ણ એવું સ્પર્શ હોય છે. એના કારણે એકદમ ગરમ ગરમ ત્યાં થતું હોય છે, એકદમ ગરમી લાગતી હોય છે. તે ધ્યાન રાખવાનું. પણ ત્યાં કઈ અગ્નિકાય, બાદર અગ્નિકાયના જીવો રહેલા નથી, એમના કારણે ત્યાં કઈ ગરમી ત્યાં એવું થતું નથી. તે ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન હતું કે ટોર્ચ, બેટરી ઓપરેટેડ ટોર્ચ, તે પણ અગ્નિકાય છે કે નહીં? તો બેટરીઝ હોય ને,
પછી ભલે તે સેલ હોય, બેટરીઝ હોય, જે વોલ ક્લોક હોય એમાં બેટરીઝ હોય, એમાં શું થાય છે, કેમિકલ રિએક્શનના કારણે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. બરાબર, એટલે કે ઇલેક્ટ્રિસિટીની ઉત્પત્તિ થાય છે, અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે, અને એના કારણે પછી તેમાંથી પછી આવી રીતે ઉજાસ ને બધું આવે છે. એટલે એમાં પણ અગ્નિકાય જે જીવો છે એમની વિરાધના તો રહેલી જ છે. અહીંયા ક્વેશ્ચન છે કે તો ઉલ્કાપાત, વીજળી વગેરે પણ અઢિદ્વીપની બહાર નથી? તો જે ઉલ્કાપાત અને વીજળીને જે પણ છે ને, તો તે બધું અઢિદ્વીપના બહાર તે અગ્નિકાય જીવો રહેલા જ નથી. એટલે બાદર અગ્નિકાયના જીવોની ઉત્પત્તિ ત્યાં અઢિદ્વીપથી બહાર થતી નથી. અને તે કયા કયા કાળમાં થાય છે અને કયા કયા ક્ષેત્રોમાં એક્ઝેક્ટલી થાય છે ને, તે આપણે હવે જોવાના છીએ. બરાબર, આગળ આપણે જોશું. પછી અહીંયા એક ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ અગ્નિકાય કેવલ જ્ઞાનથી જ્ઞાન થાય તેનું, પણ જોઈ તો નહીં શકાય ને. ઓકે, ક્વેશ્ચન શું છે આપણે રિપીટ કરી કે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો છે ને, તો તેઓ કેવલ જ્ઞાનથી આપણને જ્ઞાન એમનું થઈ શકે, પણ આપણે જોઈ નહીં શકીએ ને. એટલે કેવલ જ્ઞાની ભગવાન તો એને જોઈ નહીં શકે એવું ક્વેશ્ચન છે. તો હવે એ આપણને ખાસ ધ્યાન રાખવાનું કે કેવલ જ્ઞાન જે છે ને, એનું મીનિંગ શું થાય છે કે વિશેષ જ્ઞાન. એટલે કે આપણને બધું જ જ્ઞાન થઈ જાય. એટલે સમજો કે એક વ્યક્તિ, એનું નામ આ છે, એ એવું દેખાય છે, એનું એડ્રેસ અહીંયા છે, એના પૂર્વ ભવો આટલા કર્યા અને ભવો કયા કયા થયા અને ભવિષ્યમાં આટલા ભવો કરીને પછી મોક્ષ પામશે, બધી જ જાણકારી કેવલ જ્ઞાન માત્રથી થઈ જાય છે. બધું ખ્યાલમાં આવી જાય છે. એટલે જોઈ તો શકાય જ છે, પણ સાથે સાથે બધું જાણી પણ શકાય છે. જે કેવલ જ્ઞાની હોય ને, તે આખો જે વ્યક્તિ સામે ઉભેલો ન હોય ને, છતાં પણ તેના આખા રંગરૂપ બતાડી શકે, એક્ઝેક્ટ કેવું દેખાય છે તે બધું વર્ણન કરી શકે. એટલે મેન અહીંયા શું કહેવાનું છે કે કેવલ જ્ઞાન એવું વિશેષ જ્ઞાન હોય છે. એટલે કે વિશેષમાં એમને જાણકારી પ્રાપ્ત થાય છે કેવલ જ્ઞાન દ્વારા. એટલે એ જાણી તો શકે છે, પણ જોઈ પણ શકે છે, કારણ કે એમાં સાથે સાથે કેવલ દર્શન પણ હોય છે. કેવલ જ્ઞાનની હોય તો સમજી લેવાનું કે કેવલ દર્શનની પણ હાજરી રહેલી જ છે કમ્પલસરીલી. એટલે જાણી પણ શકે અને જોઈ પણ શકે. જાણી લેવામાં જે બધું, એટલે જોઈ પણ શકે, સમજી લેવાનું. વિશેષ જાણકારી એને જ કહેવાય, એટલે બધું જ જાણી દીધું. તો એવી રીતે હોય છે, તે ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે ડુ વી હેવ અચિત અગ્નિ ઇન મનુષ્ય લોક? તો મનુષ્ય લોકમાં અચિત અગ્નિ છે કે નહીં? તો હવે એમાં આપણે સમજી લઈએ કે અચિત અગ્નિકાય હોય કે નહીં. તો હવે મનુષ્ય લોક જે છે ને, એમાં તો રહેલી નથી અચિત અગ્નિ. પણ જો કોઈ દેવ, હવે નરક છે ને, પહેલી, બીજી અને ત્રીજી નરક, તો એમાં પરમાધામી દેવો આવી રીતે ટોર્ચર કરતા હોય છે. આજે પણ નારકી જીવો ત્યાં ઉત્પન્ન થતા હોય છે ને, તો એવી રીતે એમને ટોર્ચર કરતા હોય. પણ નીચે જો, નીચે અહીંયા શું છે, અગ્નિ દેખાય છે ને, તો આ શું છે હવે? તો આ કઈ અગ્નિકાયના જીવો રહેલા નથી ત્યાં. કારણ કે બાદર અગ્નિકાયના જીવો ક્યાં હોય? માત્ર અઢિદ્વીપમાં, મનુષ્ય લોકમાં જ હોય છે એમની ઉત્પત્તિ. અને બાકીના છે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો, જે 14 લોકમાં ઠાસીને ભરાયેલા છે. પણ ત્યાં કઈ આ સૂક્ષ્મ અગ્નિકાય તો અઘરાય છે ને. આ થોડી બાળી શકવાના છે, આવી રીતે તેલ ગરમ નહીં કરી શકે, એમનો કઈ ઉપયોગ જ નહીં થઈ શકાય સૂક્ષ્મ અગ્નિકાયના જીવો. તો આ પછી શું છે? તો આ દેવતાઓ દ્વારા વિકુરવામાં, એટલે કે વિકુરવામાં, વર્ડનું મિનિંગ છે કે ક્રિએટ કરાવેલી હોય ને, એવી અચિત અગ્નિ છે, જે અહીંયા દેખાય છે ને, ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ નરકમાં તે. એટલે એમાં શું કરે, પરમાધામી દેવતાઓ હોય ને, તો તે આ 3 નરકોમાં આવી રીતે અચિત અગ્નિ વિકુરવે છે. અને એ શેનાથી વિકુરવે? આવી રીતે શેનાથી ક્રિએટ કરે? જે નિર્જીવ જે પૂતગલો હોય ને, પૂતગલ સ્કંધો, તો આપણે શું પહેલા આપણે જોયું તે યાદ રાખવાનું કે પૂતગલ હોય તો એમના પાસે 4 ગુણધર્મ રહેલા હોય, કેરેક્ટરિસ્ટિક્સ કમ્પલસરી હોય: વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો જે પૂતગલો, એવા પ્રકારના એ પૂતગલોથી આવી રીતે અગ્નિ વિકુરવે કે જેમાં એવું ઉષ્ણ, અતિ ઉષ્ણ અગ્નિ જેવું સ્પર્શ હોય કે દાજી જાય. કોઈ વ્યક્તિ એને સ્પર્શ કરે તો દાજી જાય, બળી જાય. એવા અતિ ઉષ્ણ સ્પર્શ વાળા એવા જે નિર્જીવ અચિત પૂતગલો દ્વારા આવી રીતે
જે અચિત અગ્નિ છે તો એવી રીતે અગ્નિકાય એટલે એનું આવી રીતે વિકુરવે છે, પણ તે પોતે અગ્નિકાયના જીવો નથી, તે ધ્યાન રાખવાનું. કારણ કે રૂલ શું છે, બાદર અગ્નિકાય તે મનુષ્ય લોકની બહાર નથી, ઉત્પત્તિ જ નથી બાદર અગ્નિકાય જીવોની. એટલે આ અચિત અગ્નિ છે, આ કઈ અગ્નિકાયના જીવો નથી, પણ આ શું છે, જે અગ્નિકાય જીવોના જેવા અતિ ઉષ્ણ સ્પર્શ હોય ને એવા પ્રકારના અતિ ઉષ્ણ સ્પર્શ, એનાથી પણ વધારે ઉષ્ણ હોઈ શકે છે. નરક છે ને એમાં તો અગ્નિથી પણ બહુ જ વધારે ઉષ્ણ સ્પર્શ હોઈ શકે છે. તો એવા પૂતગલો છે, નિર્જીવ પૂતગલોથી આવી રીતે વિકુરવેલી આ અગ્નિ છે, તે ધ્યાન રાખવાનું. પછી એમાં પછી નારકી જીવોને આવી રીતે તેલમાં નાખીને આવી રીતે એ લોકો તળી નાખે, એવી રીતે ટોર્ચર કરે, છતાં પણ તેઓ નારકી જીવો મૃત્યુ પામતા નથી. પછી બીજું ક્વેશ્ચન હતું કે બાદર અગ્નિકાયમાં જીવ હોય ત્યારે જ ગરમ હોય કે જીવ ચ્યવે પછી પણ ગરમ રહે? તો હવે જીવોનો જે જીવો હોય છે ને અગ્નિકાના જીવો, તો એમનો સ્પર્શ તો અતિ ઉષ્ણ હોય જ છે, પણ જ્યારે તેઓ અગ્નિ જે ચ્યવી જાય ને, આપણે જ્યારે ગેસ ઓફ કરી દઈએ ત્યારે પછી આપણને કઈ દેખાય છે અગ્નિકાય હોય છતાં પણ? અગ્નિકાય આપણને પછી ફાયર દેખાતું નથી ને, સ્ટવ બંધ કરી દઈએ એટલે શું થાય છે, ત્યારે બધા જ અસંખ્ય જે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ કરેલી હતી ને, તો સ્ટવ ઓફ કરતી વખતે બધાના જ ત્યાં મૃત્યુ થઈ ગયું, બધા જ ચવી ગયા. અને એમના જે શરીરોના જે પૂતગલ છે ને, તો તેઓ પણ એમના શરીરના પૂતગલો તે વાતાવરણમાં પછી વિલય પામી જાય છે. એટલે શરીરો પછી આપણને દેખાતા જ નથી ને ત્યાં, એટલે શરીરો દેખાતા નથી, વિલય પામી જાય છે, એટલે પછી તેઓ ગરમ પણ નથી રહેતા. પછી એક ક્વેશ્ચન છે કે ઇઝ ત્રસ નાડીઝ ડાયમીટર એન્ડ અઢીદ્વીપ કા ડાયમીટર સેમ એઝ 45 લાખ યોજન? તો એ બંનેનું ડાયમીટર સેમ નથી. જો ત્રસ નાડી તે એકદમ આ બેઝિક જ્યોગ્રાફી એકદમ માઇન્ડમાં ફિટ કરી લેવાનું, નહીં તો પછી બહુ ગડબડ થશે. તો જે ત્રસ નાડીનું ડાયમીટર કેટલું હોય? એક રાજનું હોય, બરાબર, એક રાજનું હોય છે. અને અઢીદ્વીપ છે ને એટલે કે મનુષ્ય લોક, એનું કેટલું હોય? 45 લાખ યોજન ડાયમીટર હોય છે, તે ધ્યાન રાખવાનું. એટલે બહુ નાનકડું હોય છે, ક્યાં 45 લાખ યોજન અને ક્યાં એક રાજની ત્રસનાડી. એક રાજની ત્રસનાડીમાં તો અસંખ્ય દ્વીપ અને સમુદ્રો આવી જાય છે, અને વચ્ચે ખાલી જે આપણું અઢીદ્વીપ મનુષ્ય લોક છે, તો તે માત્ર 45 લાખ યોજનનું હોય છે, એટલે બહુ નાનકડું, એક ડોટ જેટલું. અહીંયા એક ક્વેશ્ચન છે કે તો આવી રીતે ગણવું, આવી રીતે ગણી શકાય કે 5 સૂક્ષ્મ સ્થાવર 14 રાજલોકમાં છે અને બાદર માત્ર અઢીદ્વીપમાં છે, તો આ પણ રોંગ છે, આવી રીતે નહીં ગણી શકાય. જો જે 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય છે ને, તો તે તો બરાબર છે કે એ 14 રાજલોકમાં ઠાસીને ભરાયેલા છે. કોણ કોણ? જે 5 સૂક્ષ્મ સ્થાવર છે, 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય, તે બધાને બધા જ આખા 14 રાજલોક છે એમાં ઠાસીને ભરાયેલા છે. પણ જે બાદર જીવો છે ને, તો તેઓ આખા 14 રાજલોકમાં આખા ભરાયેલા ઠાસીને ભરેલા નથી, અને સર્વત્ર પણ નથી, પણ બધા અમુક જગ્યાએ છે. જેમ કે આપણે બાદર પૃથ્વીકાને આપણે પહેલા જોયું, તો તે ક્યાં હતા? તો તે ત્રસનાડી જે છે એનાથી બહાર અહીંયા આપણને નરકમાં દેખાય છે ને, આખા નરક પૃથ્વીઓ, તો માત્ર અહીંયા છે, અમુક જગ્યાએ જ છે, આખા સર્વત્ર નથી, બરાબર. અને જે અપકાયના જીવો છે, બાદર અપકાય, તો તે પણ બહાર હોય છે ને, સમુદ્ર રૂપે અને ઘનો દધી રૂપે હોય છે, અને અસંખ્ય સમુદ્રો છે ત્યાં પણ હોય છે. તો એવી રીતે અલગ હોય છે બધા માટે, તો તે અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. પછી હવે આપણે આગળ વધીએ. તો હવે આજે બાદર અગ્નિકાયના જીવો છે, તો તે છે ક્યાં? તો હવે એના વિશે આપણે થોડુંક બરાબર સમજી લઈએ. આ જે અઢીદ્વીપ છે ને, પેલા તો આખો 14 રાજલોક છે ને, એમાં એ ખાસ ધ્યાન રાખવાનું કે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો, પેલા સૂક્ષ્મ અગ્નિકાયના જીવો તે આખા સર્વત્ર 14 રાજલોકમાં ઠાસીને ભરાયેલા છે, એકદમ યાદ રાખવાનું. માત્ર અગ્નિકાયના નહીં, પણ 5 સૂક્ષ્મ જે એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિય જીવો છે, તે 5 ઠાસીને ભરાયેલા છે, અને આપણને તે દેખાતા નથી, અને તે કારણ કે તે અગ્રાહ્ય છે, 5 ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે, બરાબર. તો હવે આપણે એ જોઈએ કે જે બાદર અગ્નિકાય છે, તો તે બાદર અગ્નિકાય ક્યાં છે? તો આપણું જે અઢીદ્વીપ છે ને,
આપણે શું કહ્યું કે બાદર અગ્નિકાયના જીવો માત્ર અઢી દ્વીપમાં છે, મનુષ્યલોકમાં છે, અને એ 45 લાખ ડાયામીટર વાળું છે. તો હવે એમાં પણ સ્પેસિફિકલી ક્યાં છે, આખામાં પણ નથી તે. તો એ આપણે થોડુંક હવે અહીંયા એના વિશે વિચારણા કરશું. તો હવે અઢી દ્વીપ છે એમાં શું શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો અઢી દ્વીપમાં એટલે કે 2.5 દ્વીપમાં શું છે? 15 કર્મભૂમિઓ છે અને 30 અકર્મભૂમિઓ રહેલી છે. બરાબર, 15 કર્મભૂમિઓ અને 30 અકર્મભૂમિઓ છે. તો આપણને જે બાદર અગ્નિ જે આપણને દેખાય છે ફાયર, તો તે આગ તે માત્ર ક્યાં છે? માત્ર 15 કર્મભૂમિઓમાં જ ઉત્પન્ન થાય છે. તે ધ્યાન રાખવાનું. ક્યાં થાય છે? 30 અકર્મ ભૂમિઓ છે ને, તો ત્યાં પણ ઉત્પત્તિ એમની બાદર અગ્નિની ઉત્પત્તિ થતી નથી, પણ માત્ર 15 કર્મ ભૂમિઓમાં જ એમની ઉત્પત્તિ થાય છે. અને આ 15 કર્મ ભૂમિઓમાં શું શું આવે છે? 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. માત્ર એટલામાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થઈ શકે છે. અને એમાં પણ હવે હજી આપણે જોઈએ 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદ્યમાં પણ ક્યાં ક્યાં હોય છે અને ક્યારે ક્યારે હોય છે. તો આ જે 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, તો એમાં તો હંમેશા હોય છે. હંમેશા એમાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ રહેલી જ હોય છે 5 મહાવિદ્ય ક્ષેત્રોમાં. પણ જે આ 5 ભરત ક્ષેત્ર છે અને 5 ઐરાવત ક્ષેત્ર છે, તો એમાં માત્ર અમુક કાળ માટે જ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થઈ શકે છે. તો તે અમુક કાળ કયો છે? તો તે હવે આપણે જોઈશું. આપણે તો પોતે આ 5 માંથી એક ભરત ક્ષેત્રમાં રહી રહેલા છે ને, તો હમણાં તો બાદર અગ્નિકાયની ઉત્પત્તિ છે. પણ આપણે ઓવરઓલ જોઈએ કે કયા કાળે એમની ઉત્પત્તિ થતી નથી. તો હવે જે યુગલિક કાળ હોય છે, યુગલિક કાળ હોય છે, તો ત્યારે કલ્પવૃક્ષ હોય છે. તો ત્યારે એ ટાઈમમાં આ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થતી નથી. એટલે કે એમ કહી શકાય કે બાદર અગ્નિકાયનું વિચ્છેદ થઈ જાય છે. બરાબર, એટલે યુગલિક કાળમાં જ્યારે પણ કલ્પવૃક્ષ રહેલા હોય, તો ત્યારે બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થતી નથી. અને અવસર્પિણી કાળના 5મા આરામાં અને છેલ્લા દિવસથી કરીને ઉત્સર્પિણીના બીજા આરાના પ્રારંભ સુધી આ બાદર અગ્નિકાયના જે જીવો છે, તો તે 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા નથી. તે ધ્યાન રાખવાનું. ત્યારે એ વિચ્છેદ રહેલું હોય છે એમનું, એટલે એમનું ઉત્પત્તિ થતી નથી. કારણ કે હવે આપણને લાગે કે કેમ ઉત્પત્તિ થતી નથી? કારણ કે એ વખતે બાદર અગ્નિકાયના ઉત્પત્તિ યોગ્ય સંજોગો જ રહેલા નથી હોતા આવા કાળની અંદર. એટલે આટલો સમય છોડીને બાકીના સમયમાં જ્યારે પણ પછી અસી મસી કૃષિ એનો વ્યવહાર ચાલુ સ્ટાર્ટ થઈ જાય છે, ત્યારે જ પછી અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. તે ધ્યાન રાખવાનું. અને તેઓની ઉત્પત્તિ પણ જે જીવો છે એ પોતાના સ્વાર્થ માટે જે બધા જીવો મનુષ્યો કરતા હોય છે. પણ આ મહાવિદ્ય ક્ષેત્ર છે ને, 5 મહાવિદ્ય ક્ષેત્ર, તો ત્યાં ક્યારે પણ આવા યુગલિક કાળ તો આવતા જ નથી. યુગલિક કાળ હોતા નથી. આ 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યારે પણ યુગલિક કાળ થવાના જ નથી. યુગલિકો જન્મ લેવાના જ નથી. અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશ માટે અસી મસી કૃષિનો વ્યવહાર લોકોમાં ચાલતું જ હોય છે. તે ધ્યાન રાખવાનું. અને અસી મસી કૃષિનો વ્યવહાર ચાલતું જ હોય છે, તો એનાથી આપણે એમ કહી શકીએ છીએ કે ત્યાં હવે જે 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, તો ત્યાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ હંમેશ માટે ચાલુ રહેવાની છે. બરાબર, તો તે ધ્યાન રાખવાનું અહીંયા. એટલે અહીંયા આપણે શું જોયું? જે અહીંયા ઉત્સર્પિણી કાળ છે, આખો કાલચક્ર છે, એમાં એક તો ઉત્સર્પિણી કાળ આવે અને બીજું છે અવસર્પિણી કાળ. તો હમણાં આપણો અવસર્પિણી કાળ ચાલુ છે. તો અવસર્પિણી કાળમાં જ્યારે યુગલિક કાળ જ્યારે પૂર્ણ થઈ જાય, તો ત્યાર પછી ત્રીજા આરાથી પછી બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. અને આ 24સીમાં કેવી રીતે થઈ હતી? 2 વાંસના જે ઝાડ હતા, તેઓ એમનામાં ઘર્ષણ થયું અને સંઘર્ષ અગ્નિની ઉત્પત્તિ થઈ હતી. ઋષભદેવ ભગવંત જ્યારે રાજ્યાવસ્થામાં બિરાજમાન હતા, તો એ વખતે અગ્નિકાય જીવોની ત્યાં જંગલમાં આગ લાગી ગઈ હતી. એવી રીતે ઉત્પત્તિ થઈ હતી આ અવસર્પિણી કાળમાં. તો એવી રીતે ત્રીજા આરામાં બાદર અગ્નિકાય ઉત્પન્ન થાય છે અવસર્પિણી કાળમાં.
જ્યારે પણ આ યુગલિક કાળ પૂર્ણ થાય છે ત્યારે. અને પછી બંધ ક્યારે થશે? હમણાં અહીંયા 5મો આરો ચાલુ છે, તો 5મો આરો જ્યારે એમનું લાસ્ટ ડે હશે ને, તો એ લાસ્ટ ડે માં પછી એની ઉત્પત્તિ પછી બંધ થશે. એટલે છઠ્ઠા આરાથી પછી થશે જ નહીં. અગ્નિકાય જીવો જે છે, બાદર અગ્નિકાયના જીવો, તેઓ વિચ્છેદ પામશે એમ કહી શકાય. એટલે કે એમના ઉત્પત્તિ યોગ્ય સંજોગો રહેશે જ નહીં, પછી એમની ઉત્પત્તિ થશે જ નહીં, તે ધ્યાન રાખવાનું. એટલે આ 5મા આરામાં હમણાં છે, પછી લાસ્ટ ડે એ ઉત્પત્તિ બંધ થશે. અને ઉત્સર્પિણી કાળ છે, તો ઉત્સર્પિણી કાળનો સેકન્ડ આરાથી બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થશે સ્ટાર્ટ. અને એનું આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ સ્ટાર્ટ થશે, તો એનું મિનિંગ શું થયું કે હવે 80-80 કૃષિનો વ્યવહાર પણ હવે સ્ટાર્ટ થશે. બરાબર? બાદર અગ્નિકાય હોય એટલે 80-80 કૃષિનો વ્યાપાર હોય ને હોય, તે ધ્યાન રાખવાનું. કારણ કે 80-80 કૃષિનો જે પણ વ્યાપાર હોય, તો એ શેના કારણે થઈ શકે? અગ્નિકાય હોય તો જ થઈ શકે ને. અગ્નિકાય વગેરે બધું કેવી રીતે થશે? અને પછી ઉત્સર્પિણી કાળનો, પછી ઉત્સર્પિણી કાળમાં જ્યારે ચોથો આરો આવશે, તો ચોથા આરામાં જ્યારે પછી યુગલિક કાળ સ્ટાર્ટ થવાનું હશે, તો ત્યારે પછી ધીરે ધીરે કરીને પછી શું થશે? બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ પછી બંધ થઈ જશે અને યુગલિક કાળ સ્ટાર્ટ થશે. પછી બધું કલ્પવૃક્ષ આપશે. એટલે જે પણ હવે જોઈએ તો તે બધું કલ્પવૃક્ષ આપશે. એટલે પછી 80-80 કૃષિનો વ્યવહાર પણ બંધ થઈ જશે. અગ્નિકાય હશે નહીં, એટલે જે પણ હવે સામગ્રીઓ જોઈશે, મકાન કે આહાર વગેરે જે પણ જોઈશે યુગલિકોને, તો તે બધું કોણ પ્રોવાઈડ કરશે પછી? તો તે બધું કલ્પવૃક્ષ હશે 10 પ્રકારના, તો તેઓ બધા એ જ પ્રોવાઈડ કરશે. એટલે આપણે અહીંયા શું જોયું કે મનુષ્ય લોકની જે આ 15 કર્મભૂમિઓ છે, તો માત્ર જે 15 કર્મભૂમિઓ છે, એના સિવાય સંપૂર્ણ વિશ્વમાં આ 14 રાજલોકમાં ક્યાંય પણ બાદર અગ્નિકાય જીવો રહેલા નથી. માત્ર આ 15 કર્મભૂમિઓમાં જ આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ છે. એ પણ મહાવેદિક ક્ષેત્રમાં તો હંમેશા છે, પણ 5 ભરત અને 5 ઐરાવતમાં અમુક કાળે જ, અમુક આરામાં જ તેમની ઉત્પત્તિ થાય છે, તે ધ્યાન રાખવાનું. એમાં પણ મહાવેદિક ક્ષેત્ર છે, એની અંદર પણ આપણે જોઈએ ને, તો દેવકુરુ અને ઉત્તરકુરુ, તો તેને પણ અકર્મ ભૂમિ કહેલી છે. એટલે તે જે ઉત્તરકુરુ અને દેવકુરુના જે ક્ષેત્ર છે મહાવિદ્યની અંદર, તો ત્યાં પણ પછી બાદર અગ્નિકાની ઉત્પત્તિ થતી નથી. એ પણ અહીંયા એક પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનો 5 મહાવિદ્ય માટે, તે ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન છે કે that means heat produced by તેજસ શરીર to digest food is અચિત, is it right? તો હા, જે તેજસ શરીર જે એના દ્વારા જો આપણે આહાર વાપરીએ છીએ, તો એનું પાચન ક્રિયા જે થાય છે, તો તે જે પૂતગલોની જે ઉષ્ણતાને કારણે થાય છે. બરાબર? એટલે એ જે પૂતગલો છે, તેજસ શરીર છે ને, તો આપણો જે તેજસ શરીર છે ને, એમાં રહેલો જે ઉષ્ણ સ્પર્શ છે, એનું જે ગુણધર્મ છે, એના કારણે તે પ્રોસેસિંગ થાય છે. એટલે તે પૂતગલોનો ગુણધર્મના કારણે એ થાય છે. એટલે એ અચિત હોય છે, તે ધ્યાન રાખવાનું. એટલે આપણા અંદર, આપણા પેટ, એટલે આપણા શરીરની અંદર કઈ અગ્નિકાયના જીવો તે ઉત્પત્તિ એમની થતી નથી, અને આગ નથી થતી, ક્રિએટ નથી થતી, તે ધ્યાન રાખવાનું. એટલે બાદર અગ્નિકાયના જીવો આપણી અંદર ઉત્પન્ન થઈને ફૂડ ડાયજેસ્ટ નથી કરતા, તે ધ્યાન રાખવાનું. એટલે તે ગરમી જે છે, તો તે અચિત છે, એ પૂતગલોથી એ નીકળે છે, જે ઉષ્ણ સ્પર્શના કારણે થાય છે ડાયજેશન. પછી ક્વેશ્ચન છે કે સન મૂન બંનેમાં સોલ એટલે કે જીવ છે, રાઈટ? ઇફ યસ, તો તેમના સોલ ચેન્જ થાય. તો જે સૂર્યદેવ છે અને ચંદ્ર દેવતા છે કે ઇન્દ્રો છે, તો એ મીન તો આપણને જે અહીંયાથી દેખાય છે, તો તે તો વિમાન છે, એમના જે વિમાનો છે, એની અંદર ઇન્દ્ર અને એમના પરિવારો રહેલા હોય છે. તો એમના પણ આયુષ્ય પૂર્ણ થાય અને એમના સ્થાને પછી બીજો સૂર્યદેવ, બીજો ચંદ્રદેવ આવી જતો હોય છે. પણ આપણને જે અહીંયા દેખાય છે, તો તેમના વિમાનો છે, તે ધ્યાન રાખવાનું. અને એ શું છે? તે બધા પૃથ્વીકાયના જીવો છે. પૃથ્વીકાય જીવોથી એમના જે રત્ન છે, તો એનાથી જડિત છે, અને એ પૃથ્વીકાય જીવોના પણ આયુષ્ય હોય છે. એમનું જ્યારે પણ આયુષ્ય પૂર્ણ થાય, તો પછી બીજા જીવો ત્યાં તેમની ઉત્પત્તિ થાય છે, તે ધ્યાન રાખવાનું પૃથ્વીકાય માટે. અહીંયા ક્વેશ્ચન છે કે when one keeps gas on for 1 hour, another is using continuous for 3 hours,
હુ ઇઝ મોર હિંસક? તો જે વધારે વપરાશ કરે 3 hours માટે, તો એમને એ વધારે હિંસા થાય છે ને, કારણ કે આ જે અગ્નિકાય જીવોની જે જન્મ મરણની એ સાયકલ તો ચાલુ જ હોય ને, એટલા માટે વધારે પાપ લાગે છે.